નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં ચેપ્ટર 1 સૂચકાંકમાં સ્વાધ્યાય 1.3નો દાખલા નંબર છેલ્લો એટલે કે છઠ્ઠો દાખલો જોઈશું. નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2014ને આધાર વર્ષ તરીકે લઈ 2015નો પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. અહીં આપણે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ કે વસ્તુઓ આપેલી છે ABCD અને E તથા વસ્તુના ભાવ આપેલા છે, પરંતુ જથ્થો આપણને આપેલો નથી, કુલ ખર્ચ આપેલો છે. તેથી આપણે કુલ ખર્ચને જથ્થામાં કન્વર્ટ કરવો પડશે તો આપણને જથ્થો મળશે. ત્યારબાદ 2015ના ભાવ આપેલા છે અને કુલ ખર્ચ આપેલો છે. સૌપ્રથમ આપણે ભાવને કોષ્ટકમાં દર્શાવી દઈશું. વસ્તુ ABCDE, ત્યારબાદ આધાર વર્ષ 2014 છે એટલે કે P0 અને Q0 તથા 2015 એના માટે P1 અને Q1. હવે ભાવ જે આપેલો છે તે તો આપણે કોષ્ટકમાંથી સેમ ટુ સેમ લખી દઈશું. 100, 100, 150 અને 250. 100, 100, 150, 180 અને 250. અને 2015ના ભાવ 120, 120, 160, 200 અને 300. તો 120, 120, 160, 200 અને 300. હવે આપણે Q0 શોધવાનો છે. કુલ ખર્ચ આપેલો છે, તો જથ્થો શોધવા માટે કુલ ખર્ચ ભાગ્યા આપણે ભાવ કરીશું, એટલે કે 400 ભાગ્યા 100 કરીશું તો આપણો જવાબ આવશે 4. ત્યારબાદ 500 ભાગ્યા 100 કરીશું તો આપણો જવાબ આવશે 5. ત્યારબાદ 600 ભાગ્યા 150 કરીશું તો 15 ચોક 60 એટલે કે આપણો જવાબ આવશે 4. ત્યારબાદ 1080 ભાગ્યા 180 કરીશું તો આપણો જવાબ આવશે 6. અને ત્યારબાદ 1000 ભાગ્યા 250 કરીશું તો આપણો જવાબ આવશે 25 ચોક 100 એટલે કે 4. એ જ રીતે વાત કરીએ કે 2015નો જે ભાવ છે એના માટે પણ આપણે જથ્થો શોધવો પડશે. તો કુલ ખર્ચ ભાગ્યા ભાવ કરીશું તો 2015નો પણ જથ્થો મળી જશે. 720 ભાગ્યા 120 એટલે 12 છંગ 72 એટલે કે 6 જવાબ આવશે. 600 ભાગ્યા 120 એટલે 12 50 60 એટલે 5 જવાબ આવશે. 800 ભાગ્યા 160 તો આપણો જવાબ આવશે 5, 16 85. 1000 ભાગ્યા 200 તો આપણો જવાબ આવશે 5. તથા 1200 ભાગ્યા 300 કરીશું તો આપણો જવાબ આવશે 4. 3 ચોક ને 12. આ રીતના આપણે P0, Q0, P1 અને Q1 સૌપ્રથમ લખી દઈશું. ત્યારબાદ આપણે પાસે અને ફિશરનો સૂચકાંક શોધવો છે. ફિશરનો સૂચકાંક શોધવા માટે લાસ્પેયરનો પણ આપણે સૂચકાંક શોધવો પડશે. તેથી સૌપ્રથમ આપણે લાસ્પેયરનો સૂચકાંક શોધીશું કે IL ઇઝ ઇક્વલ ટુ સિગ્મા PQ ડિવાઈડ બાય સિગ્મા PQ ઇન્ટુ 100. આપણે 1000 યાદ રાખ્યા હતા એટલે 1000. હવે નેક્સ્ટ લાઈન આપણે બનાવીશું P1 Q0 અને એના પછીની લાઈન P0 Q0. હવે P1 અને Q0નો આપણે સરવાળો કરીશું તો P1 અને Q0 120 ગુણ્યા 4 એટલે 12 ચોક 48 તો 480. 120 ગુણ્યા 5 એટલે 12 50 60 એટલે કે 600. 160 ગુણ્યા 4 16 ચોક 64 એટલે કે 640. 200 ગુણ્યા 6 એટલે 6 દુ 12, 1200 અને 4 તરી 12 એટલે કે 1200. એટલે કે P1 અને Q0નો આપણે ગુણાકાર દર્શાવી દઈશું. ત્યારબાદ P0 અને Q0નો ગુણાકાર કરીશું. P0 Q0 તો 100 ગુણ્યા 4 એટલે કે 400. ત્યારબાદ 100 ગુણ્યા 5 તો 500. ત્યારબાદ 150 ગુણ્યા 4 એટલે કે 15 ચોક 60 તો 600. ત્યારબાદ 180 ગુણ્યા 6 તો 18 છંગ
18 છંગ થશે 108 એટલે કે 1080. ત્યારબાદ P0 Q0 250 ગુણ્યા 4 એટલે 25 ચોક 100, તો 1000 આપણો જવાબ આવશે. ત્યારબાદ આ બંને લાઈનનો આપણે સરવાળો કરીશું. તો અહીં સરવાળો કરીશું તો એમાં 0, 8 ને 4 12નો બગડો વધી 1, 6 4 10 ને 1 11 ને 6, 17 18 19 20 21 21 નો 1 વધી 2 3 4. આ રીતે પણ તમે કરી શકો અથવા કેલ્ક્યુલેટરમાં તમે કરી શકો છો. તો આપણો જવાબ આવશે 4120. તથા P0 Q0 નો આપણે સરવાળો કરીશું તો આપણો જવાબ આવશે 3580. હવે આ કિંમતો સૂત્રમાં મૂકીશું તો સિગ્મા P1 Q0 થશે 4120 તથા સિગ્મા P0 Q0 થશે 3580 ગુણ્યા 100. 4120 ભાગ્યા 3580 આપણે કેલ્ક્યુલેટરમાં કરીશું તો આપણો જવાબ આવશે 1.1508 ગુણ્યા 100. હવે ગુણ્યા 100 કરીશું તો આ પોઈન્ટ ખસીને 2 સ્ટેપ આગળ આવી જશે તો 115.08 લાસ્પેયરનો સૂચકાંક થશે. ત્યારબાદ આપણે રકમમાં કીધેલું છે એ પ્રમાણે પાસેનો સૂચકાંક શોધીશું. તો પાસેનો સૂત્ર લખીશું કે IP બરાબર સિગ્મા PQ ડિવાઈડ બાય સિગ્મા PQ, અને આને આપણે 1101 વડે યાદ રાખ્યું હતું તો 1101 ગુણ્યા 100. હવે આપણે નેક્સ્ટ લાઈન બનાવીશું P1 Q1 ની. P1 Q1 અને એના પછીની છેલ્લી લાઈન બનાવીશું P0 Q1. P0 Q1 P1 Q1 કરીશું ગુણાકાર. તો P1 અને Q1 નો ગુણાકાર 12 છંગ 72 720, 12 પંચા 60 600, પછી 16 પંચા 80 800, 5 દુ 10 એટલે કે 1000, 3 ચોક 12 એટલે કે 1200. ત્યારબાદ P0 અને Q1, P0 અને Q1 આ બેનો આપણે ગુણાકાર કરવાનો છે. 6 ગુણ્યા 100 એટલે કે 600, 5 ગુણ્યા 100 500, 5 ગુણ્યા 150 15 પંચા 75 એટલે કે 750, 18 ગુણ્યા 180 ગુણ્યા 5 એટલે કે 18 પંચા 90 900, અને 250 ગુણ્યા 4 એટલે 25 ચોક 100 1000. હવે આ બંને લાઈનનો આપણે સરવાળો કરીશું. તો P1 Q1 નો સરવાળો કરીશું 0 2 3 અને 4 એટલે 4320 આપણો જવાબ આવશે. ત્યારબાદ P0 Q1 નો આપણે સરવાળો કરીશું તો 0 5 7 અને 3, તો 3750 આપણો જવાબ આવશે. ત્યારબાદ સૂત્રમાં આ બંને કિંમતો લખીશું. સિગ્મા P1 Q1 જે આપણે શોધેલો છે 4320 ડિવાઈડ બાય સિગ્મા P0 Q1 3750 ગુણ્યા 100. હવે 4320 ભાગ્યા 3750 આપણે કેલ્ક્યુલેટરમાં કરીશું તો આપણો જવાબ આવશે 1.152 ગુણ્યા 100. હવે ગુણ્યા 100 કરીશું તો આ પોઈન્ટ 2 સ્ટેપ આગળ આવી જશે તો 115.2 પાસેનો સૂચકાંક આપણને મળશે. હવે
લાસ્પેયર પાસે બંને સૂચકાંક શોધ્યા પછી આપણે ફિશરનો સૂચકાંક શોધીશું, એટલે કે IF. IF બરાબર √IL ઇન્ટુ IP. હવે IL તો લાસ્પેયરનો સૂચકાંક 115.08 ગુણ્યા 115.2. હવે 115.08 ગુણ્યા 115.2 આપણે કેલ્ક્યુલેટરમાં કરીશું. 115.08 ગુણ્યા 115.2 તો આપણો જવાબ આવશે 1325.7.216. 1325.7.216. ત્યારબાદ તેનું આપણે વર્ગમૂળ કાઢીશું. તો આપણો જવાબ આવશે 115.13, પરંતુ 13 પછીનો અંક 9 હોવાથી એક અંક વધી જશે તો 115.14 આપણો જવાબ આવશે. તો આપણે 115.14 એ ફિશરનો સૂચકાંક થશે.